ભારતીય સંસદ આ માત્ર એક ઇમારત નથી પણ આપણા લોકતંત્રનું ધબકતું દિલ છે, એનું પાવરફુલ એન્જિન છે. તો ચાલો આજે આ એન્જિનની અંદર જઈને જોઈએ કે કેવી રીતે કામ કરે છે. આ એ જ જગ્યા છે જ્યાં આપણા દેશના ભવિષ્યનો નકશો તૈયાર થાય છે, જ્યાં કરોડો લોકોની આશાઓ અને સપનાઓને કાયદાનું સ્વરૂપ મળે છે. પણ સવાલ એ છે કે આટલું મોટું અને શક્તિશાળી એન્જિન આખરે ચાલે છે કેવી રીતે? ચાલો જરા નજીકથી જોઈએ. કોઈ પણ મોટી મશીનરીને સમજવી હોય ને તો સૌથી પહેલાં એની બ્લુપ્રિન્ટ એટલે કે એની ડિઝાઇન જોવી પડે. બસ એ જ રીતે સંસદને સમજવા માટે આપણે પહેલાં ભારત સરકારની આખી રચનાને સમજવી પડશે. આપણી લોકશાહી સિસ્ટમ 3 મજબૂત પાયા પર ટકેલી છે. પહેલું છે ધારાસભા, જેનું કામ છે કાયદા બનાવવા. બીજું છે કારોબારી, જે એ કાયદાઓને લાગુ કરે છે. અને ત્રીજું છે ન્યાયતંત્ર, જે કાયદાઓનું રક્ષણ કરે છે. આ ત્રણેય વચ્ચેનું જે બેલેન્સ છે ને, એ જ આપણા દેશના શાસનને સરળતાથી ચલાવે છે. આ ત્રણમાંથી આજે આપણું ફોકસ ખાસ કરીને ધારાસભા પર રહેશે. ધારાસભા એટલે કે જેને આપણે સૌ સંસદના નામે ઓળખીએ છીએ. આ એ જગ્યા છે જ્યાં કાયદા ઘડાય છે. તો હવે આપણે એન્જિનના મુખ્ય ભાગ પર આવી ગયા છે. તો ચાલો એના 2 સૌથી મહત્વના સિલિન્ડરોને જોઈએ, એટલે કે સંસદના 2 ગૃહો. આ છે ભારતીય સંસદના 2 ગૃહો. એક તરફ છે લોકસભા અને બીજી તરફ રાજ્યસભા. ભલે બંને એક જ ઇમારતનો ભાગ હોય, પણ એમની બનાવટ અને એમના કામકાજમાં બહુ મોટો ફરક છે. આ બંને વચ્ચેનો તફાવત ખરેખર બહુ જ રસપ્રદ છે. લોકસભાને લોકોનું ગૃહ કહેવાય છે, કારણ કે એના સભ્યોને આપણે સીધા વોટ આપીને ચૂંટીએ છીએ. એ સીધો જનતાનો અવાજ છે. બીજી બાજુ છે રાજ્યસભા, એટલે કે રાજ્યોની પરિષદ. એના સભ્યોની ચૂંટણી રાજ્યોના ધારાસભ્યો કરે છે. આ સિસ્ટમ એ સુનિશ્ચિત કરે છે કે કેન્દ્ર સરકારના નિર્ણયોમાં રાજ્યોનો અવાજ પણ એટલો જ મજબૂતાઈથી સંભળાય. હવે રાજ્યસભામાં એક બહુ જ ખાસ વાત છે. અહીં 12 સભ્યો એવા હોય છે જેમને રાષ્ટ્રપતિ સીધા જ નોમિનેટ કરે છે. આ એ લોકો હોય છે જેમણે કલા, સાહિત્ય, વિજ્ઞાન કે સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં દેશનું ગૌરવ વધાર્યું હોય. આનાથી શું થાય ખબર છે? દેશના સૌથી તેજસ્વી દિમાગ જે કદાચ ચૂંટણીના રાજકારણમાં ન આવવા માંગતા હોય, એ પણ દેશ માટે કાયદા બનાવવામાં મદદ કરી શકે છે. સારું, તો આપણે સંસદની રચના તો સમજી લીધી, પણ આ આખી સિસ્ટમને ચલાવે છે કોણ? ચાલો હવે એ મુખ્ય ચહેરાઓને મળીએ જે આ એન્જિનને ચાલુ રાખે છે. સૌથી ઉપર આવે છે ભારતના રાષ્ટ્રપતિ. તેઓ દેશના બંધારણીય વડા અને પ્રથમ નાગરિક છે. ભલે સરકાર વડાપ્રધાન ચલાવતા હોય, પણ દેશનો બધો જ કારભાર, બધા જ કાયદા રાષ્ટ્રપતિના નામે જ થાય છે. એટલું જ નહીં, તેઓ આપણી ત્રણેય સેનાના સુપ્રીમ કમાન્ડર પણ હોય છે. પછી આવે છે વડાપ્રધાન, જેમને આપણે સરકારના અસલી કેપ્ટન કહી શકીએ. લોકસભાની ચૂંટણીમાં જે પાર્ટીને બહુમતી મળે એના નેતાને રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે નિયુક્ત કરે છે. વડાપ્રધાન અને તેમનું મંત્રીમંડળ મળીને આખા દેશનું શાસન ચલાવે છે. અને પછી આવે છે સ્પીકર, જે લોકસભાના રેફરી કે કંડક્ટર જેવા હોય છે. એમનું કામ ગૃહમાં શિસ્ત જાળવવાનું અને બધી ચર્ચાઓ નિયમ મુજબ થાય એ જોવાનું છે. એવી જ રીતે રાજ્યસભાનું સંચાલન ભારતના ઉપરાષ્ટ્રપતિ કરે છે, જે રાજ્યસભાના ચેરમેન હોય છે. તો સંસદનું મુખ્ય કામ શું? સીધી વાત છે, કાયદા બનાવવા. પણ એક વિચાર, કાયદો બને કેવી રીતે? ચાલો આ આખી પ્રોડક્શન લાઇન પર એક નજર નાખીએ. કોઈપણ કાયદો બનવાની શરૂઆત થાય છે એક બિલથી, જે કાયદાનો એક કાચો ડ્રાફ્ટ હોય છે. આ બિલને કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય. ત્યાં એના પર લાંબી ચર્ચાઓ થાય, મતદાન થાય. જો એક ગૃહમાંથી એ પાસ થઈ જાય તો એની યાત્રા શરૂ થાય છે બીજા ગૃહમાં. અને જ્યારે બંને ગૃહોની મંજૂરીની મહોર લાગી જાય ત્યારે એ છેલ્લી સહી માટે રાષ્ટ્રપતિ પાસે જાય છે. અને જેવી રાષ્ટ્રપતિની સહી થાય, બસ એ બિલ બની જાય છે દેશનો કાયદો. આપણે સ્ટ્રક્ચર જોયું, સંચાલકોને ઓળખ્યા, પ્રોસેસ પણ સમજી. પણ આટલી બધી મહેનત શા માટે? આખી સિસ્ટમ આટલી જરૂરી કેમ છે? ખરેખર આપણા જેવા અબજો લોકોના દેશ માટે આટલી બધી લાંબી અને જટિલ પ્રોસેસની જરૂર શો છે? જો આ જટિલ સિસ્ટમનો હેતુ બહુ મોટો છે. આ ખાલી દેશમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે નથી, પણ દેશને એક રાખવા માટે છે. એ ખાતરી કરવા માટે છે કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દરેક નાગરિકના અધિકારોનું રક્ષણ થાય.
આપણો દેશ એટલો બધો વિવિધતાથી ભરેલો છે કે એક એવી સિસ્ટમની જરૂર છે જે બધાને સાથે લઈને ચાલી શકે. આ પ્રક્રિયા જટિલ એટલા માટે છે કારણ કે આપણા લોકતંત્રને ન્યાયી અને મજબૂત બનાવે છે. તો ભારતીય સંસદ માત્ર કાયદા બનાવવાની ફેક્ટરી નથી. એ લોકશાહીનું એક જીવંત મંચ છે જ્યાં દેશના ભવિષ્ય માટે ચર્ચાઓ થાય છે, દલીલો થાય છે અને છેવટે સહમતિ સધાય છે. એટલે જ આ એક જટિલ એન્જિન છે જે ખાસ કરીને આપણા જેવા વિવિધતાથી ભરેલા દેશ માટે જ બન્યું છે. અને એની સૌથી મોટી તાકાત એ જ છે કે એ ખાતરી કરે છે કે કરોડો લોકોના આ દેશમાં દરેક નાનામાં નાના અવાજને પણ સંભળાવવાની એક તક મળે.